શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે દ્રષ્ટિહીનના પ્રકાશ સ્તંભ. લેખન દિનેશ શાહ. પઠન જાગૃતિ વકીલ. 4 જાન્યુઆરી તમામ નેત્રહીન ભાઈ બહેનો માટે યાદગાર છે, કારણ કે નેત્રહીનોના જીવનમાં અંધકાર દૂર કરી પ્રકાશ લાવનાર લુઈ બ્રેલનો જન્મ થયો હતો. આ મહાન સપૂતનો 1809ની 4 જાન્યુઆરીમાં ફ્રાન્સમાં પેરિસ પાસે આવેલ કુપવે નામના ગામમાં મિસ્ટર રેનેસિમલ બ્રેલને ત્યાં થયો હતો. બાળકના શરીરનો બાંધો નબળો હતો, પરંતુ માતા પિતા તેમજ ભાઈ બહેનોના વાત્સલ્યથી તુરંત થોડા દિવસમાં સ્વસ્થ થઈ ગયા. લુઈના પિતાએ કઠિન પરિશ્રમ કરીને એક વર્કશોપની સ્થાપના કરી હતી. આ જ વર્કશોપમાં તેઓ ચામડાનું કામ કરતા હતા. ઘોડાઓ માટેની લગામ, જીન વગેરે બનાવવાનો તેમનો મુખ્ય ધંધો હતો. આ વર્કશોપ તેમના ઘર સાથે જોડાયેલું હતું. લુઈ જ્યારે ચાલતા શીખી ગયો હતો ત્યારે તે અવારનવાર પિતાના વર્કશોપમાં આવતો અને ત્યાં રમતો. તેની બાળસુલભ ચંચળતા અને જિજ્ઞાસા વૃત્તિ વધતી જતી હતી. એકવાર પિતાની ગેરહાજરીમાં પિતાના કામની નકલ કરતા લુઈને એક તીક્ષ્ણ ઓજાર આંખમાં લાગવાથી 3 વર્ષની નાની ઉંમરે આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી. લુઈએ નાનપણમાં જ્યોતિ ગુમાવી, જેથી નિરાશ થઈ ઘરના એક ખૂણામાં બેસી રહી સતત મનન કર્યું કે મારું શું થશે. પણ જેનું કોઈ ન હોય તેનો ઈશ્વર એ ન્યાયે પરિવારના સૌ સભ્યોએ તેને પ્રોત્સાહિત કરી પોતાનું કામ જાતે કરી શકે તેવા નીડર બનાવ્યા. લુઈની આ દુઃખદ માનસિક સ્થિતિનો અંત લાવવા માટે કુપવે પાદરી શ્રી જય કેવિસ લુઈએ વિશેષ રૂપે યોગદાન આપ્યું હતું. સૌથી પહેલા લુઈને પશુ પક્ષીઓ, વૃક્ષ વેલીઓનું જ્ઞાન આપવાની શરૂઆત કરી. પક્ષીઓના અલગ અલગ અવાજનો નૈસર્ગિક આનંદ અને સ્પર્શ દ્વારા જુદા જુદા છોડવાઓને, સુગંધથી ફૂલોને ઓળખવાનું શીખી લીધું. લગભગ 8 વર્ષની ઉંમરે લુઈએ પોતાના ગામ કુપવેની શાળામાં પ્રવેશ કર્યો, જ્યાં તેમણે સામાન્ય બાળકોની સાથે શિક્ષણ મેળવ્યું, જેના ફળ સ્વરૂપે તેમને પર્યાપ્ત માત્રામાં માનસિક વિકાસ થયો. શાળાના આચાર્ય શ્રી બેચરેટ અને શ્રી પેલુઈ બંને જણ લુઈની શૈક્ષણિક પ્રગતિથી પ્રભાવિત થયા. તેમણે લુઈના પિતાને પેરિસના અંધજન વિદ્યાલયમાં મોકલાવા સમજાવ્યા. 1784માં વેલેન્ટિન હોએશ્રીએ પેરિસમાં પ્રથમ અંધજન વિદ્યાલયની સ્થાપના કરી હતી. હોએશ્રીએ પ્રચલિત સામાન્ય અક્ષરોને મોટા વિસ્તૃત આકારમાં મોટા કાગળ પર ઉપસાવીને સ્પર્શના યોગ્ય અક્ષર બનાવ્યા. નેત્રહીનોને આંગળીથી સ્પર્શીને અક્ષર ઓળખવાનું ઘણું જ કપરું લાગતું હતું. શ્રી ચાર્લ્સ બાર્બિયર નામના નેપોલિયનની સેનાના નિવૃત્ત કેપ્ટને રાત્રિ લેખનનું સંશોધન કર્યું. નેત્રહીનોની સાથે કેટલુંક નિરીક્ષણ કર્યા પછી 1821માં શ્રી બાર્બિયરે પેરિસની શાળામાં પોતાની રાત્રિ લેખનની પદ્ધતિનું નિર્દેશન કર્યું. પરંતુ 12 ટપકા એક જ આંગળીથી સ્પર્શ કરવામાં ઘણો સમય લાગતો હોય લુઈએ 6 ટપકાની લિપિનું સંશોધન ખૂબ પરિશ્રમ કરીને શોધ્યું. આ 6 ટપકા 3-3 લાઇનમાં હોય છે, જેમાં ઉપરથી નીચે પહેલી લાઇનમાં 1, 2, 3, બીજી લાઇનમાં 4, 5, 6. આ 6 ટપકામાંથી દરેક અક્ષર એક એક ખાનામાં, એમ આખી વર્ણમાળા લુઈએ તૈયાર કરી. આ જમાનામાં ભારતની અંદર નેત્રહીન ભાઈ બહેનો માટે ભણવાની કોઈ સગવડ ન હતી. લોકો પોતાની વાણીમાં એમ પણ કહેતા કે અંધ વ્યક્તિ ગાય અથવા દળે, પણ લુઈની આ ચમત્કારિક બ્રેલ લિપિ વિશ્વમાં ફેલાઈ, નો લાભ ભારતને પણ મળ્યો. શ્રી નીલકંઠરાય મૂળ ગુજરાતી તબીબ તરીકે પોતાની સેવા આપતા, પરંતુ 36 વર્ષની ઉંમરે તેઓની દ્રષ્ટિ ચાલી ગઈ. ત્યારે તેઓ યુરોપ આવ્યા અને બ્રેલ લિપિનો અભ્યાસ કર્યો અને ભારતમાં આવી લિપિ અંધજનોને શીખવી. ભારતમાં અંધશાળા 1902માં વિક્ટોરિયલ મેમોરિયલ તાળદેવમાં શરૂ કરવામાં આવી. આ બ્રેલ લિપિ દ્વારા અંધજનો પ્રાઇમરીથી કોલેજ કક્ષાનું શિક્ષણ મેળવી પ્રોફેસર, એડવોકેટ, સંગીત શિક્ષક, આકાશવાણી કલાકાર બન્યા. બ્રેલ લિપિની મદદથી વિકલાંગધારાના કમિશનર શ્રી ભાસ્કરભાઈ મહેતા જેવા મહાન પુરુષો આગળ આવ્યા. ભુજ આકાશવાણીમાં સ્વર્ગસ્થ જયંતિભાઈ વ્યાસ, રાજકોટ આકાશવાણીમાં નાનજીભાઈ મિસ્ત્રી જેવા કલાકારોનો આ બ્રેલ લિપિ દ્વારા જ વિકાસ થયો. આજના દિવસમાં વિશ્વમાં સ્વયં લખી વાંચી શકે તેવો એક પણ નેત્રહીન વ્યક્તિ વિદ્યમાન રહેશે, અને જ્યાં સુધી નેત્રહીનોના મનમાં શિક્ષણ પ્રાપ્ત કરવાની તથા સ્વયં જાતે લખવા વાંચવાની જિજ્ઞાસા રહેશે, ત્યાં સુધી લુઈ બ્રેલનું નામ અજ્ઞાનના અંધકારને નષ્ટ કરવાવાળા પ્રકાશ સ્તંભના સ્વરૂપમાં અને જ્ઞાનના અજવાળા પાતળથી દીવાદાંડી સમાન તેઓ સદાને માટે અમર રહેશે. એ જ આ પુરુષની શ્રદ્ધાંજલિ સ્વરૂપ સંદેશ ગણાશે. દ્રષ્ટિહીનના પ્રકાશ સ્તંભ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. લેખન દિનેશ શાહ. પઠન જાગૃતિ વકીલ.